સવારે બનાવેલા બાજરીના રોટલા વધ્યા છે, તો આજે વધેલા રોટલા સાથે કંઈક નવું ઇનોવેશન કરી ચટપટી રેસીપી તૈયાર કરીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. સવારના બનાવેલા બાજરીના રોટલા વધ્યા છે અને સાંજના ડિનર માટે રસોઈ બનાવવાનો પણ કંટાળો આવે છે, તો ખાલી 5 મિનિટ આપો. આજે વધેલા બાજરીના રોટલામાંથી એવો ચટપટો લસણીયો રોટલો બનાવીશું કે તમે પણ જાણી જોઈને સવારે વધારે રોટલા બનાવશો. સાંજના ડિનર માટે બેસ્ટ ચટપટો વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં 2 બાજરીના રોટલા લીધા છે, જે મેં સવારે બનાવ્યા હતા. આ રોટલાનો ભૂકો નથી કરવાનો. જો સાવ ભૂકો કરી નાખીશું તો રોટલાનો એક ક્રંચ જતો રહેશે અને ખીચડી જેવું લાગશે. રોટલાના આવા મીડિયમ સાઇઝના કટકા જ રાખવાના, જેથી ખાતી વખતે એનો ક્રંચ આવે. હવે વઘાર કરતા પહેલા કાઠિયાવાડી સ્પેશિયલ લસણવાળી ચટણી ખાંડી લઈએ. ખાંડણીમાં 10 થી 12 લસણની કળી અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી ખાંડી લઈશું અને લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું. કોઈ પણ કાઠિયાવાડી રેસીપી આ લસણવાળી ચટણી વગર ફિક્કી લાગે છે. હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, લીમડી પત્તા અને હિંગ ઉમેરી વઘાર કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડા મરચાના ટુકડા, આદુની પેસ્ટ અને તૈયાર કરેલી લસણવાળી ચટણી એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ ઝીણી સમારેલી મોટી ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું અને ઝીણું સમારેલ એક ટામેટું પણ એડ કરીશું. ટામેટા થોડા સોફ્ટ થાય એટલે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરી ડુંગળી ટામેટાને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 2 કપ ખાટી છાશ એડ કરી સતત હલાવતા રહેશું. આ ખાટી છાશથી જ રોટલામાં અસલી ચટપટો ટેસ્ટ આવશે. અહીં આ સ્ટેજ પર જ્યાં સુધી છાશ ઉકળે નહીં ત્યાં સુધી રોટલો અંદર નાખવાની ભૂલ ના કરતા, નહીંતર રોટલો લોચા જેવો થઈ જશે. છાશ ઉકળવા લાગે પછી જ રોટલાના ટુકડા છાશમાં એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ વડે કવર કરી ફક્ત 2 મિનિટ માટે રોટલાને કૂક કરી લઈશું, જેથી રોટલો બધો રસો પી જશે અને ગ્રેવી એકદમ લચકેદાર બનશે. તમે મેજિક જોઈ શકો છો. છાશવાળો રસો ઓબ્ઝર્વ કરીને રોટલો એકદમ ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. આની સુગંધિત તમારા મોઢામાં પાણી આવી જશે. રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય અને ભૂખ પણ લાગી હોય અને જો રસોડામાં બાજરીનો રોટલો પણ વધ્યો હોય ને, તો 5 મિનિટમાં ફટાફટ બની જતો ચટપટો વઘારેલો રોટલો બેસ્ટ ઓપ્શન છે. તમે આ સાંજના ડિનરમાં ખાવાનું પસંદ કરશો કે સવારના નાસ્તામાં? કોમેન્ટમાં જલ્દીથી જણાવજો. કાઠિયાવાડી ખાવાના શોખીન હોય તેને આ વિડીયો જલ્દીથી શેર કરી દો. અને તમને જો મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.